વિજ્ઞાન કેમ કીધું એને? કારણ કે આધ્યાત્મિક વિજ્ઞાન એટલે કીધું કે જ્ઞાન દશા પામી અને અજ્ઞાન દશાને દૂર કરી અને આત્માને અનુભવ કરવો, આ આધ્યાત્મિક માર્ગ છે આપણો. એને કોઈ પંથ સંપ્રદાય આરે લેવા દેવા નથી, કારણ કે એ વિજ્ઞાન છે. અને આ વિજ્ઞાન જો સમજાઈ જાય ને તો જ આત્મજ્ઞાન સમજાય, નકર આત્મજ્ઞાન ના સમજાય. ચાર ખાણીમાં ફરવા જે 84 લાખ યોનિની અંદર આ ભટકે છે, બરોબર, એની સાથે આધ્યાત્મિક જ્ઞાનને કાંઈ લેવા દેવા નથી. કોણ ભટકે છે આ સમજાઈ જાય તો ખબર પડી જાય કોણ ભટકે છે. આધ્યાત્મિક વિજ્ઞાન એટલે કીધું કારણ કે જેવી રીતે H2O એટલે પાણી થાય, એ અહીંયા પાણી થાય ને અમેરિકામાં પાણી જ થાય. ગુરુત્વાકર્ષણનો બળ અહીંયા જેટલો લાગુ પડે ને એટલો જ અમેરિકામાં લાગુ પડે, મને જેટલો લાગુ પડે એટલો જ તમને લાગુ પડે. એમ આધ્યાત્મિક માર્ગ એવો છે કે જેટલો આત્માનો માર્ગ મને લાગુ પડે ને એટલો જ તમને લાગુ પડે. એ પછી કોઈ પણ સંપ્રદાયનો હોય, કોઈ પણ ધર્મનો હોય, બધાને આત્માના મૂળ ઉપર તો આવવું જ પડે. આવું નિર્મળ જ્ઞાન મહેશ મહારાજે આપણને બતાવ્યું. હવે હું વિનંતી કરું સગન મહારાજને 10 મિનિટ 15 મિનિટ જે વાત કરે, સગન મહારાજને વિનંતી કરું કે ઘડી બધા શાંતિથી બેસજો, આપણો કાર્યક્રમ ચાલુ રહેશે. સમય તો ઘણો બધો થયો, આપણે સરકારના વિરોધ પ્રમાણે ઓર્ડર પણ આવી ગયો છે, એટલે આપણે ધીમું બાઇક રાખી ચલાવવાનું છે. કારણ કે સિટીની અંદર તો કાયદા હોય બધા, 11 થી 12 વાગ્યા સુધી, 12 વાગ્યે બંધ જ કરાવે આપણને, છતાં આપણે કલાક 1.5 કલાક 2 કલાક વધારે ખેંચી લઈએ છીએ. હવે વધારે બહુ સમય નહીં લો, 15 થી 20 મિનિટ માંડ. આગળ જે સંતો બોલી ગયા, અમરસિંહ મહારાજ બોલી ગયા, મહેશ મહારાજ બોલી ગયા, બહુ સુંદર મજાની વાત કરી. આખર હેતુ શું છે? આત્માને ઓળખવાની વાત છે બસ. આગલા સંતો જે થઈ ગયા એને એ જ કીધું, મીરાબાઈ એવું કીધું, આત્માને ઓળખ્યા વિના 184 નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મળે. છેલ્લે આ 5 મહાભૂતનું છે આપણે આખા વિશ્વ છે. સમજો, આ મોટા વિશ્વમાં આપણો મેળ નથી પડે. તો આ નક્કી શીખાવતા આપણું જે શરીર જે છે વિશ્વ જ છે. તો આપણે પાછો વળે અંતર્મુખ ગોતવાનું છે. તો ઈશ્વર ક્યાં મારી પાસે બેઠો છે. અને ગીતામાં કીધું કે કૃષ્ણ ભગવાન કહે છે મારા વગર હોવાની અને મૂકો કે જગ્યા ખાલી નથી. બરાબર? તો આપણે ભેળો હોય કે ન હોય? આપણા હાળાતનાથની કાયા છે, આમાં પરમાત્મા છે ને છે. અને બધા સંતો કહે છે, બોલે છે એ પરમાત્મા છે, બોલે એ બીજો નહીં, પરમાત્મા બીજ. અણસંતોને આંધળા દૂર ગોતે લ્યો. આપણે સંતો મરણમાં આપણા ઠપકો જ આપી દે, પણ આ જીવને કઈ ખબર રહેતી નથી. અને પોતે આત્મ સ્વરૂપ જ છે. આત્મ સ્વરૂપ આવે કોને કેવું હાલો? તો આત્મા કયો, સ્વરૂપ કયો, અવિનાશી કયો, નિર્વિશેષ કયો, મહત્તત્વ બોલો, પણ એકનું એક બધા પર્યાય શબ્દો છે બસ. જે આત્મશક્તિ છે એ જ મેન વસ્તુ છે. આત્મશક્તિને લઈને 5 મહાભૂતનું શરીર હરે ફરે છે. બધાને ખ્યાલ છે, બધાના ઘરમાં મરણ થતા છે, બાકી બાજુ શક્તિ જો હોય ત્યાં બધી કામ કરે છે, બાકી શક્તિ નીકળે, શક્તિ પણ દેખાય એવી નથી. બધાને ખ્યાલ છે. કેટલા માણસો આજે વહી ગયા, બોડી એમને પડી હોય તો ભગવાન એમ કે મેં આંગળીનું ટેરું મેં કાપ્યું નથી. તમે તો એને સ્નેહ કરતા હો, ભાવ કરતા હો, પ્રેમ કરતા હો, બધાને જીવનભર ભેગા રહ્યા, પણ છતાં આપણે ઘરમાં ઘડી પર રાખવા તૈયાર નથી. તો કઈ વસ્તુ માટે કિંમતી હતી, અમૂલ્ય વસ્તુ કઈ હતી, તે અમૂલ્ય વસ્તુને આપણે જાણવાની છે. તો આ બોલે છે એને રંગરૂપ કે આકાર ખરો કે? આ બોલે એને નર કેવો નારી કેવો? હાલો, અને બોલવાવાળાને તો ભગવાન કહે છે ને, બોલે એ બીજો નહીં, ભીમો કે ભગવાન, શાર્તો ને વાંધે આંખમાં બાળક. આપણે આંખો પ્રકારને જોઈ શકતી નથી, પણ દર્પણ આંખો આમે રાખવા તો પોતાનું રૂપ છે એ દેખાવાનું છે, જેમ સેમ દેખાવાનું છે. ખરેખર આખા સમાજમાં દરેક સંપ્રદાયો, દરેક ધર્મ વાળા બધા આખર હેતુ શું છે એક જ છે બસ.
આજે માનવ માત્રને જીવનમાં સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે, સંતોષ જોઈએ છે, તો ક્યાંથી મળવાનો છે? પોતે પોતાને જ ઓળખતો નથી, શાંતિ મળશે ક્યાંથી? તો શાંતિ ક્યાં પડી છે? તો ભૌતિક સંપત્તિમાં શાંતિ પડી છે, ભૌતિક પદાર્થોમાં ઉપાધિ થાય છે. અમારી ધન સંપત્તિ વૈભવ વાળા તમે દઈ દઈને પૂજ્યો બધાને, તમારા જીવનમાં કેટલી શાંતિ આવી, કેટલી સુખ આવ્યું, તો ના આવશે નથી કાંઈ સુખ નથી મળ્યું મને કાંઈ. તો સુખની પ્રાપ્તિ ક્યાં મળે? સંતોના શરણે જવું પડે. તો શાંતિ પ્રમાણેના સંત કહીએ, હારે એમના દાસના દાસ તમે રહીએ, શાંતિ પ્રમાણેના સંત કહીએ. કોઈ પણ સંત હોય પોતે જીવનમાં શાંતિ મેળવી હોય તો અને બીજાને શાંતિ આપી શકે. હવે આપણામાં શાંતિનો સાતો ન હોય તો આપણે બીજાને શાંતિ કેવી રીતે આપી શકવાના છે? કારણ કે જે આવરણ પહેલા જે મૂળમાં જ આપણે જોતા જ નથી. પરમાત્માને મેળવવા માટે, પરમાત્માને પામવા માટે, પરમાત્માને ઓળખવા માટે ખરેખર જે આવરણો જે છે, આવરણને આપણે જોતા નથી. તો આવરણ ક્યાં છે? મળ વિક્ષેપના આવરણ. તો મળમાં ઘણા બધા આવરણો છે, ગુરુ મહારાજે બાદ કરાવી દીધા છે. તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, ચોરી, દારૂ, જુગાર, માસા, લુસાય, રાગ, દ્વેષ, કૂળ, કપટ, દગા, પાલા, પ્રપસો, કોઈની નિંદા, ખોદણી, આખી પાછી, આ બધું મળમાં આવી જાય. તો આ ગુરુ મહારાજ આપણે સોરાઈ દીધું છે બધું. તો વિક્ષેપ કહેતા મન, હમણાં મન ઉપર બહુ સસ્તા થઈ. મન તો આપણું જ બીજા કોઈનું, મન આપણે તો ઉભું કરેલું છે. એના માટે લાલજી મહારાજ કહે છે, મન તિયા જગ દેખાયા, મન વડે સંસાર છે, મન બળે ગયો મન માહી, થઈ ગયો બેડો પાર છે. એક તું પુરાણ બ્રહ્મ, નિજય ખંડિત આત્મા, સતચિત આનંદ રૂપ તારો, પૂર્ણ સો પરમાત્મા, એક તો પૂર્ણ બ્રહ્મ. અહીંયા પૂર્ણ બ્રહ્મની વાત કરી લાલજી મહારાજે. પૂર્ણ બ્રહ્મ તો કોને કહેવાય? પરમાત્મા વ્યાપકમાં હોય, એના વગર કોઈ જગ્યા ખાલી ન હોય, સબર થયો હોય, એના પૂર્ણ બ્રહ્મ કહેવાય. દાખલા તરીકે ભારતમાં પરમાત્મા હોય, વિદેશમાં ન હોય તો પૂરણ કહેવાય નહીં. અને વિદેશમાં ભગવાન હોય, આયન હોય તો પૂરણ કહેવાય નહીં. પાસે લાલજીમાં પૂરણ પરમાત્માની વાત કરે છે. વ્યાપકમાં કીધું છે એ પરમાત્મા કેવો છે? એ પોતાનું નિજ સ્વરૂપ છે. સ્વરૂપ કરતા આત્મા છે. આત્મા અને બ્રહ્મની સંતો એકતા કરાવે છે. આપણો આત્મા છે એ બ્રહ્મનું સ્વરૂપ છે. એ બ્રહ્મને કોઈ જન્મ મરણ છે નહીં, એના રંગ રૂપ કે આકાર છે નહીં. એ તો કેવો અખંડ છે, વિનાશી છે. એ આત્માને ઓળખવાની વાત છે. અને એ આત્મા ઓળખા જાય ને તો આપણા માટે જન્મનું જે લગડું છે ને એ તો છૂટી જાય એવું છે. પણ નજીકમાં નજીક છે, પણ કોઈ એની શોધ કરતો નથી. એટલે તો પરમાત્મા આગળ માનવ જીવનની પણ ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે. અમારા રાજ્ય મારે કીધું દેવોને દુર્લભ એવો આ દેહ છે, એમાં વિષાદ ન લાયા. મનુષ્ય જન્મ મેળવતી દુર્લભ, પોગટ જન્મ ગુમાયા. લાલન જેને આત્મ નહીં ઓળખાયા, તો એ તો મીઠા જગતને આવ્યા. જો માનવ જીવનની કિંમત તો તમે જવા, દેવોને પણ દુર્લભ કીધો છે. દેવો પણ ભગવાન આગળ પ્રાર્થના કરે છે, હે પરમાત્મા પ્રભુ, અમને પણ મૃત્યુ લોકમાં માનવ જીવન આપો તો અમે તમારાનું ભજન કરીએ અને સત્શાસ્ત્રનો અધ્યયન કરીએ. આપણે તો મળી ગયો છે ત્યારે, તો આપણે શું કરીએ છીએ, હું નથી કરતા, એ આપણે પોતે પોતાની ખબર હોય. તો કહેવાનું તાત્પર્ય છે, મૂળ કહેવાનું એક જ મૂળ આત્માને ઓળખવાનો છે. બસ આ પાંચ મહાભૂતોનું જે આવરણ રૂપ છે એને બાદ બાકી કરે અને પોતે સ્વરૂપમાં રહે અને ખરેખર ભજન કરવા જવાનું. હું એક શુદ્ધ આત્મા છું, બાકી આ દેહ હું નથી. કારણ કે દેહનો તો જન્મ મરણ છે, દેહ આવ્યો છે અને જવાનો છે, બધાને ખ્યાલ છે. પાંચમા અજરમાં છે, અજર છે, અમર છે, વિનાશી છે, અને એ જ આત્માને ઓળખવાનો છે. પેલો સદગુરુ મહારાજ બોર્ડની પરીક્ષા ચાલે છે અને એના કારણે આજુબાજુમાં
જે 10મા ધોરણ અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ છે એમને તકલીફ થતી હોય એમની તકલીફને ધ્યાનમાં રાખી અને અહીંયા આપણે કાર્યક્રમને પૂર્ણ કરીએ છીએ. આગળ આપણે 10 દિવસ કાર્યક્રમ ચાલવાનો છે સત્સંગનો. ત્યારે આપણે સત્સંગનો લાવો વધારે લઈશું. આજે આપણે કાર્યક્રમને પૂર્ણ કરીએ એ પહેલા હું કાળુ દાદા અને બાલુબાને સ્ટેજ ઉપર બોલાવું. સર્વે સંતોને શાલ ઓઢાડી અને સન્માન કરે અને ત્યાર પછી આપણે